ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સબ્બીર સર. આજે આપણે યુઝિસ ઓફ સમ પ્રીપોઝિશન્સ વિશે ચર્ચા કરીએ. એમાંનો એક ટોપિક છે ઇન. ઇન એટલે માં અથવા અંદર. તો ઇન ક્યાં આવે છે? સ્થિર વસ્તુ માટે ઉપયોગમાં લેવાય છે, એટલે સ્થિર વસ્તુ ત્યાં ઇન આવે છે. સ્થળ કે સમય દર્શાવવા માટે પણ ઇનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ આપણે સમજીએ. ધ બોયઝ આર બ્લેન્ક્સ ધ ક્લાસ, એટલે છોકરાઓ વર્ગમાં છે. ક્યાં છે? ઇન, એટલે ઇન ધ ક્લાસ એટલે વર્ગમાં છે. નેક્સ્ટ જોઈએ, હી ગોટ અપ અર્લી બ્લેન્ક્સ ધ મોર્નિંગ. જોજો શું કહે છે, સમય દર્શાવેલો છે અહીંયા, એટલે અહીંયા તમારે ઇન આવશે. નેક્સ્ટ જોઈએ, અયાન ઇઝ બ્લેન્ક ધ ગાર્ડન. અયાન ક્યાં છે? ગાર્ડનમાં છે, એટલે સ્થિર છે ને, બગીચામાં છે, એટલે સ્થળ દર્શાવેલો છે. નેક્સ્ટ જોઈએ, વી શુડ ગો ટુ આબુ બ્લેન્ક્સ ધ વેકેશન્સ, એટલે સ્થળ દર્શાવે છે, તો એટલે આમાં આવશે ઇન આવશે. હી હેડ અ લોટ ઓફ ફેથ બ્લેન્ક્સ નેચરલ, તો આ નેચરલ છે, બરાબર, તો એ શું છે? એ સ્થળ ને સમય બંને દર્શાવી શકાય છે, એમ કહી શકાય છે. તો એમાં તમારે ઇન આવશે. પ્રકૃતિમાં છે ને, એટલે સ્થળ દર્શાવે છે, એના લીધે તમારે અહીંયા ઇન આવશે. તો વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબ્બીર મોટરને સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી. થેન્ક યુ.